નમસ્કાર પશુપાલન મિત્રો। તો આજે આપણે ગાય ભેંસ દૂધ વધારવાની ટ્રીક બતાવવાની છે। 500 ગ્રામ ઘઉંનો ભરડો લેવાનો, 500 થી 600 ગ્રામ ગોળ લેવાનો અને 300 ગ્રામ તેલ લેવાનું। તો આપણે તૈયાર કરી દીધું છે બધું બરોબર। તેલ ઉકળી ગયું છે, એની અંદર ચેક કરશું, પછી ભરડો ઘઉંનો નાખી દઈશું અંદર અને હલાવશું। ધીમા તાપે હલાવી રહીશું, બરોબર શેકાઈ જાય તેલની અંદર એટલે આપણે એને થવા દઈશું બરોબર। તેલમાં ઉપર તેલ આવી જાય ત્યાં સુધી આપણે થવા દઈશું બરોબર। ગાય અને ભેંસને ચારવાથી દૂધ પણ વધે છે અને ફેટ પણ સારા આવે છે અને પશુનો વિકાસ પણ સારો થાય છે। હવે બ્રાઉન કલર આવી ગયો છે અને આ ગોળના ટુકડા તૈયાર થઈ ગયા છે। એક બાઉલ જેટલું આપણે પાણી ગરમ કરેલું રાખેલું હતું, તડકું પણ શેકાઈને તૈયાર થઈ ગયું છે, આપ જોઈ શકો છો। હવે એની અંદર આપણે જે ગોળના ટુકડા કરેલા હતા તે આપણે એની અંદર હવે એડ કરીશું। તો આપ વિડીયોમાં બન્યા રહેજો। આ ગોળના ટુકડા આપણે એડ કરી દીધા છે, એને મિક્સ કરીશું, બરોબર મિક્સ કરીશું। પછી કમ્પ્લીટ થઈ જાય એટલે પાણી એડ કરીશું અને હલાવતા રહીશું। ધીમા તાપે આપણે એને શેકવાનું છે। પાણી એડ કરતું જાવ, જેટલું જરૂરી છે એટલું જ પાણી એડ કરવાનું છે। આ પણ આપણે ધીમો રાખવાનો છે, ધીમા આંચે પકવવાનું છે, બરાબર પાકી ના જાય ત્યાં સુધી આપણે તેને હલાવી રાખવાનું છે। અને પશુપાલન મિત્રોને જણાવવાનું કે આ ટ્રીક અવશ્ય એકવાર તમારા પશુ ઉપર ઉપયોગ કરો। આપ જોઈ રહ્યા છો ધીરે ધીરે તે ગાઢું થવા માંડ્યું છે। આંચ આપણે તેજ કરીશું, મજબૂત થઈ ગયો છે। હવે એની તૈયારી થઈ ગઈ છે બરોબર। આ શીરો છે, શીરો બનીને તૈયાર થઈ ગયો છે। તો હવે આપણે તેને નીચે તાસમાં લઈ લઈશું। આ મકાઈનો ખોળ અને સાગરદોણ પહેલેથી જ આપણે પલાળેલા રાખેલા હતા, આ રીતે દબાવવાનું। હવે એની અંદર આપણે એડ કરીશું, જરૂર પ્રમાણે એડ કરીશું। આવી રીતે દરરોજ એક ટાઈમ પશુને ખવડાવવાથી દૂધ પણ વધે છે અને ફેટ પણ વધે છે। વિયાણના 10 દિવસ પછી આ ટ્રીક અપનાવી અને 10 દિવસ ખોરાક આપવો બરાબર। બધું નાખી ગયું છે આપણે, હવે એને આવી રીતે હલાવી લઈશું, બધું મિક્સ કરીશું એટલે જે ઠંડક છે નીચે પલાળેલું છે એના કારણે બધું ઠંડુ થઈ જશે। આ તૈયાર થઈ ગયો છે આપણે ખોણ। તો મિત્રો કેવો લાગ્યો અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અમારી ચેનલને। જય માતાજી, જય શ્રી કૃષ્ણ।